યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી. જેવી જેને ભાવના એવું ફળ પ્રાપ્ત થઈ શકે છે. તો ભાગવત શાસ્ત્રને, ભાગવત ભગવાનને આપણે આજે અહીંયા એ મંડપની અંદર લાવ્યા, પધરાવ્યા, અને એને હવે 7 દિવસ આપણે શ્રવણ કરવાનું છે. જે ભાગવતને શ્રવણ કરવાથી શ્રોતુમ હરતી પાપાની, ભાગવતને શ્રવણ કરવાથી પાપ નષ્ટ થાય. અને ભાગવતની અંદરથી એક શબ્દ પણ જો બુદ્ધિમાં સમજાય જાય તો ત્રિવિધિના તાપથી જીવ મુક્ત થઈ શકે. એટલે સાંભળવાથી પાપ દૂર થાય અને સમજવાથી ત્રિવિધિના તાપ દૂર થાય. કેમ કે આ સંસારની અંદર અનાદિ કાળથી જીવ 3 પ્રકારના તાપ, જેને ત્રિવિધિના તાપ કહેવાય છે, એ ત્રિવિધિના તાપથી તપી રહ્યો છે. અને આ 3 પ્રકારના તાપ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી જીવને શાંતિ મળતી નથી અને ભટકવાનું છૂટતું નથી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સહી. તો એવા એ શ્રીમદ ભાગવત શાસ્ત્રની અંદર એ આપણે ભાગવતની એ મહિમા આપણે શ્રવણ કરવા માટે જઈ રહ્યા છીએ. અને બરોબર 2 કાંટા એ પૂરા થયા ભેગા, બરોબર 2 કાંટા ભેગા થાય. 1 મિનિટ થઈ ગઈ વધારે. ભાગવત ની અંદર કોઈ પણ વસ્તુ, ભાગવતની આપણને સાંભળવાની રુચિ ક્યારે થાય? એ ભાગવતની મહિમા સમજવામાં આવે તો એમાં રુચિ થાય. આપણને હોનું પહેરવાની, હીરા પહેરવાની એ રુચિ ક્યારે થાય? બોલો, ખબર છે? હોનું પહેરવાથી, ગળામાં હાર પહેરવાથી અથવા તો હાથમાં પહેરવાથી શું લાગે? તો આપને મહિમા, આ માન વધે ને, અને પોતાના રૂપની અંદર વધારે રૂપ દેખાય, સુંદરતા દેખાય. તો જેમ હોનું પહેરવાથી, હીરા પહેરવાથી આપણને એની મહિમા સમજાય છે, એમ ભાગવતની મહિમા સમજાય ક્યારે? ભાગવતને શ્રવણ કરવાની રુચિ થાય ક્યારે? તો એની મહિમા સમજવાથી. તો એની મહિમા પહેલા ભાગવતની મહિમા બતાવવામાં આવે છે. અને મહિમા બતાવતા પહેલા એ મંગલાચરણની અંદર, કેમ કે કોઈ પણ શાસ્ત્રનું જ્યારે એ નિર્માણ કરવામાં આવે, રચના કરવામાં આવે, ત્યારે એ સર્વ વિઘ્ન કરતા જે પરમાત્મા છે, વિઘ્નને હરણ કરવા વાળા છે, એ વિઘ્ન હરણ કરવા વાળાની સ્તુતિ કરવામાં આવે, જેનું નામ શાસ્ત્રમાં કહે છે મંગલાચરણ. અને મંગલાચરણ શાસ્ત્રની અંદર બતાવ્યા છે 3 પ્રકારના મંગલાચરણ કહેવાય. કેટલા પ્રકારના? 3 પ્રકારના. એક નમસ્કારાત્મક મંગલાચરણ, એક આશીર્વાદાત્મક મંગલાચરણ, અને એક વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ. જ્યારે કોઈ પણ ઈષ્ટદેવને નમસ્કાર કરવામાં આવે ત્યારે એનું નામ છે નમસ્કારાત્મક મંગલાચરણ. જે જગતની અંદર મુખ્ય વસ્તુ છે, શ્રેષ્ઠ વસ્તુ છે, એ વસ્તુનું નિર્દેશન કરવામાં આવે, વર્ણન કરવામાં આવે, ત્યારે એનું નામ છે વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ. અને ક્યારેક આશીર્વાદાત્મક મંગલાચરણ, કોઈને આશીર્વાદ રૂપે કહેવામાં આવતું હોય ત્યારે એનું નામ છે આશીર્વાદાત્મક મંગલાચરણ. અહીંયા નમસ્કારાત્મક મંગલાચરણ કરતા સર્વપ્રથમ ધ્યાનથી સમજો, પરમાત્માનું સ્વરૂપ
કે પરમાત્માને જાણવાને માટે વેદોની અંદર, શાસ્ત્રોની અંદર બે લક્ષણો છે, બે સ્વરૂપ છે. પરમાત્માને કઈ રીતે ઓળખવા, પરમાત્માને કઈ રીતે જાણવા, અને જાણ્યા પછી પરમાત્માની રૂપ અંદર પ્રવેશ કરો એટલે પરમાત્મા રૂપ થવું. બોલો, પરમાત્મા રૂપ થવું સારું કે પરમાત્માથી જુદા રહેવું સારું? શું થવું સારું? જુદા થવું સારું કે પરમાત્મામાં ભળી જવું? હે, આમ કરે છે પણ શું કે ખબર નહીં. તો પરમાત્મા રૂપ થવું એ બધા કરતા શ્રેષ્ઠ છે. કેમ કે જેમ નદીઓ સાગરની અંદર મળે અને સાગરમાં ભળે, તો બોલો નદી શું થઈ જાય? પછી નદીને કોઈ સમયે ગમે એટલો તડકો પડે પણ સુકાવાની બીક નહીં, કે બીક ખરી? નદી પોતાનું નામ અને રૂપ બધું સર્વસ્વ એ સમુદ્રને અર્પણ કરી દે છે. જેમાં સરિતા સાગરમાં જઈ ભળે, તેનું નામ નદી ટળી જાય. બ્રહ્મ રસ પીજીએ. તો પરમાત્મા રૂપ થવું એ બધા કરતા ઉત્તમમાં ઉત્તમ વાત છે. પણ બધા એ થઈ શકે નહીં, અને થવાને માટે જ આપણે શ્રીમદ ભાગવત શાસ્ત્રને શ્રવણ કરવા. અને એ પરમાત્માના જે વેદોની અંદર બે લક્ષણો બતાવ્યા છે, એક સ્વરૂપ લક્ષણ અને એક તટસ્થ લક્ષણ. અને સ્વરૂપ લક્ષણ કોઈ કાળે બદલાતું નથી, જ્યારે તટસ્થ લક્ષણ કર્મને લઈને, કાર્યને લઈને એ બદલાતું રહે છે. તો એમાં નમસ્કારાત્મક મંગલાચરણ દ્વારા પરમાત્માને નમસ્કાર કરતા કે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. પરમાત્માને હું નમસ્કાર કરું છું. તો કેવા પરમાત્માને નમસ્કાર કરું છું? તો સ્વરૂપ લક્ષણથી કહે છે કે સચ્ચિદાનંદ રૂપાય, કે પરમાત્મા સચ્ચિદ આનંદ સ્વરૂપ છે. જે વેદોની અંદર પરમાત્માને માટે કહેવાય છે, બ્રહ્મસૂત્રની અંદર કહ્યું, વેદોની અંદર કહ્યું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જે પરમાત્મા સત સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે. તો કેવલ પરમાત્મા સચિત અને આનંદ સ્વરૂપ છે એમ નહીં, જગતની અંદર જેટલા જીવ માત્ર છે, જંતુ માત્ર છે, પ્રાણી માત્ર છે, એ બધાનો આત્મા સચિત અને આનંદ સ્વરૂપ છે. જેવા પરમાત્મા એવો જ મારો આત્મા છે, એટલે હું છું. આ જલ્દી બધાને નહીં સમજાય, પણ જો એ નિત્ય પ્રતિદિન સમય અનુસાર આપણે ભાગવતને એ શ્રવણ કરીશું તો અવશ્ય એ બુદ્ધિની અંદર એ દૃઢ થઈ શકે છે. પણ આપણે તો વ્યવહારની મોઢું દેખાડવા આવ્યા હોય
અને કેવા પૂરતા કે આવીએ એક વખત, હાલો એક દિવસ જઈ આવીએ એક વારો, તો કોઈ દિવસ એ ભાગવત સમજાતું નથી. 7 દિવસ જો એ લગાતાર એને સાંભળવામાં આવે, કેમ કે વેદો તો કે છે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, અને તમે કોઈ પણ બ્રહ્મથી જુદા નથી, યાદ રાખજો. પણ આપણે પોતાને શું માનીએ છીએ નક્કી કરવાનું છે. બોલો, આપણે પોતાને શું માનીએ છીએ? પેલા તો અમે શું કહીએ? અમે તો સંસારી છીએ, અમે ગ્રસ્ત છીએ, અમે અજ્ઞાની છીએ, અમે પામર છીએ, અમે તો ઘણા કે અમે તો કલયુગી કહેવાય. અને જ્યાં સુધી આ મનની અંદર એ ભાવના છે ત્યાં સુધી એ જ્ઞાન ઉતરતું નથી, યાદ રાખજો. સ્વયં પરબ્રહ્મ પરમાત્માએ શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયની અંદર કહ્યું છે કે હે અર્જુન, મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન, મારો જ અંશ જીવ જગતમાં સનાતન છે. જીવ એટલે આત્મા, આપણે કહીએ છીએ સરળ ભાષામાં જીવાત્મા. આ જીવાત્મા એ પરમાત્માનો અંશ છે. અંશ સમજાણો ને? સમુદ્રમાંથી એક બુંદ નોખું કરો, અથવા તો ઘડામાંથી એક ગ્લાસમાંથી એક પાણીનું બુંદ નોખું કરો, અથવા તો સોનાની લગડીમાંથી એક ખૂણો તમે ટુકડો નોખો કરો, અથવા અગ્નિમાંથી એક ચિનગારી એ નોખી કરો, એટલે નોખી થઈ જાય એટલે શું બને? સમુદ્રનું એક બુંદ પાણી જુદું કરો એટલે એ જે ખારું હોય એનું મીઠું થઈ જાય. હોનાની લગડીમાંથી ટુકડો જુદો કરો એટલે હોનામાંથી પછી લોઢું બની જાય. બની જાય ને? બોલો બેન, બને તો શું રે? એ સોનું ને સોનું જ રે, યાદ રાખજો. પાણીમાંથી બુંદ જુદું કરો એ પાણી પાણી જ રહે, એ કઈ એમાં કોઈ પરિવર્તન ના આવે. સોનાની લગડીમાંથી એક ટુકડો નોખો કરો તો એ સોનું સોનું જ રહે, એ કઈ લોઢું કે થીર બનતું નથી. એમ અગ્નિનો એક તણખલો એ જુદો પડે એટલે એ અગ્નિ જ રહે છે, અને એ અગ્નિ ચિનગારી તમે જુદી કોઈ રૂમાં નાખો તો એ અગ્નિ જેમ બાળવાનું કામ કરે, એ ચિનગારી પણ બાળવાનું જ કામ કરે. એ જ રીતે પરમાત્માનો એક અંશ એ જીવ જગતમાં છે, એ બધાના હૃદયની અંદર છે. એ પરમાત્મા રૂપ છે. જ્યાં સુધી એ અજ્ઞાનતા દૂર ન થાય ત્યાં સુધી પરમાત્માનો લાભ મળી શકતો નથી. જેને માટે અહીંયા પરમાત્માનું સ્વરૂપ લક્ષણ બતાવતા કે છે સચ્ચિદાનંદ રૂપાય, કે પરમાત્મા સચ્ચિદ અને આનંદ સ્વરૂપ છે. સત સ્વરૂપ છે એટલે પરમાત્મા અસત નથી. અસત એટલે એ મરવા વાળા નથી, એમ યાદ રાખજો. પરમાત્મા ચિત્ત એટલે ચેતન સ્વરૂપ છે, એટલે પરમાત્મા એ જડ નથી. કેમ કે જડની અસતની વ્યાવૃત્તિને માટે સત સ્વરૂપ છે. અને ત્રીજું લક્ષણ છે અનંત, એટલે આનંદ સ્વરૂપ છે. એટલે આનંદ સ્વરૂપ હોવાથી એ દુઃખની વ્યાવૃત્તિ કરે છે. પરમાત્મા દુઃખરૂપ નથી. એ ગમે ત્યારે 24 કલાક 12 મહિના એ આખું જે યુગ વીતી જાય તો પરમાત્મા આનંદ સ્વરૂપ છે. એક તો પરમાત્માનું સ્વરૂપ લક્ષણ સચ્ચિત આનંદ સ્વરૂપ છે. બીજું લક્ષણ તટસ્થ લક્ષણ બતાવતા કે છે વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ એટલે આદિ, ઉત્પત્તિ, પાલન અને લય. જે બ્રહ્મસૂત્રની અંદર કહ્યું છે જન્માદસ્યતઃ,
કે જેના દ્વારા જન્મ આદિમાં છે, જન્મ પાલન અને લય થવાવાળા છે, એનું નામ છે પરમાત્મા. તો જે પરમાત્મા વિશ્વની ઉત્પત્તિ પાલન અને લય કરવાના કારણ છે. હવે ત્રીજું ટૂંકમાં બતાવું છું, કેમ કે બધાને એ ભૂખ લાગી છે અને કૂદતા કૂદતા આનંદ કરતા કરતા આવ્યા છીએ, અને એટલે જ આપણે હમણે જે બોલવામાં આવી તો કોઈ જે બોલ્યું નહીં, મને લાગ્યું કે બધાને ભૂખ લાગી છે. એટલે હું મંગળાચરણ કરીને જ પૂરું કરી દઉં છું. તાપત્રય વિનાશાય, જે 3 પ્રકારના તાપનો નાશ કરવા વાળા છે. 3 પ્રકારના તાપ તમને બતાવ્યા ને પહેલા: આધ્યાત્મિક તાપ, આદિ ભૌતિક તાપ અને આધ્યાત્મિક તાપ. આ 3 પ્રકારના તાપનો નાશ કરવા વાળા છે એવા શ્રી કૃષ્ણાય વયં નુમઃ, એવા પરબ્રહ્મ પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. તો ભગવાન કૃષ્ણ કેવા છે? એક વ્યક્તિ વિશેષ ન સમજો, કેમ કે જીવને બધાને જાજા ભાગે ભગવાન કૃષ્ણનું નામ આવે એટલે સમજે કે મુરલી વાળા, મુંગટ વાળા, અને મથુરામાં જન્મ વાળા, વૃંદાવનની લીલા કરવા વાળા, દ્વારકામાં રાજ કરવા વાળા. એક વ્યક્તિ નો સમજો, યાદ રાખજો. અને વ્યક્તિ સમજો એ જ એ અજ્ઞાનતા છે. જે શ્રીમદ ભગવદ ગીતાના 7મા અધ્યાયની અંદર સ્વયં પરમાત્માએ અર્જુનને બતાવતા કહ્યું: અવ્યક્તમ વ્યક્તિમાપન્ન મન્યન્તે મામ અબુદ્ધયઃ પરમ ભાવ જાનંદ મમ વયમ અનુત્તમમ. હે અર્જુન, જે હું અવ્યક્ત રૂપે સર્વત્ર વ્યાપક રહેલો છું, એને મને એક વ્યક્તિ માને છે, જેનીમાં એમ માને છે. તો પરમાત્મા એ અજન્મા છે, જન્મવાળા નથી. અને જન્મ માનવા એ જ અજ્ઞાનતા છે, એ જ મોટું એ દુઃખ છે. અને જે જન્મે ને એ શું થાય બોલો? એટલે ઘણા જે મંદિરમાં તમે જોજો, ભગવાને જગાડવામાં, પછી ભગવાનને શું કરવામાં આવે? પોઢાડવામાં આવે. ભગવાન હવે પોઢી ગયા, અને ભગવાન પોઢી જાય તો શું થાય એ નક્કી કરો મને. હે બોલો બેનો, ઊંઘતા નથી ને? ભગવાન પોઢી જાય શું થાય? અને 12 મહિનામાં એક દિવસ જ ઉત્સવ આવે. ક્યારે? જન્મવાનો, જન્માષ્ટમી દિવસે. પછી નહીં, પછી ભગવાન ન હોય. તો એ જ બુદ્ધિની અંદર દર્ડ કરવાનો છે કે પરમાત્મા તો 24 કલાક હાજર છે, કોઈ વ્યક્તિ નથી. બધા જેટલા બેઠા એ બધાની અંદર પરમાત્મા જ બિરાજમાન છે. પણ એ આપણને એ સમજણ નથી, જ્ઞાન નથી. એટલે જ વેદો કહે છે દ્રષ્ટિમ જ્ઞાનમયમ કૃત્વા પશ્ચિત બ્રહ્મમયમ જગત. કે જો દ્રષ્ટિ જ્ઞાનમય પ્રાપ્ત થાય તો આખું જગત પરમાત્મા રૂપે દેખાવા લાગે. આ તો અહીંયા ભગવાન છે ને અહીંયા ભગવાન નથી, તો એવું હોય? અને એ શ્રીમદ ભાગવત શાસ્ત્રને શ્રવણ કરીને બુદ્ધિની અંદર એ વ્યાપક બુદ્ધિ દઢ કરવાની છે. જો જેટલી સીમિત બુદ્ધિ હશે એટલો એ લાભ સીમિત થશે. બોલો, નક્કી કરો, તમને નાનું મકાન ગમે કે મોટો એ મકાન ગમે? અત્યારે નાની બહેનો વાત નથી, મોટી બહેની વાત છે. નાની બહેનો કરવું જ ગમતું નથી, નાનું મકાન ગોતે બધી.
સાફ કોણ કરે કે છે? સાફ કોણ કરે? કચરા પોતા કોણ કરે? કામવાળી મળતી નથી કે છે, અમારે કરવું પડે છે. અને મોટી ઉંમરની બહેનોને પૂછો તો એ મોટું મકાન હોય એમ સારું કે છે. જ્યાં સુધી દેહાદ્યાસ દૂર ન થાય ત્યાં સુધી લાભ મળી શકતો. અને એ ભાગવતને શ્રવણ કરી અને એ દેહાદ્યાસ પણ એ દૂર કરવાનો છે. જેટલો દેહાદ્યાસ વધારે એટલું જ આત્મજ્ઞાન ઓછું. જેટલો દેહાદ્યાસ દૂર, દેહાદ્યાસ ઓછો એટલો આત્મજ્ઞાન વધારે. દેહની મમતા દૂર કરીને આત્મને ઓળખતો જા, આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ તું કરતો જા, જન્મ સફળ તું કરતો જા. તો અહીંયા 3 પ્રકારના તાપનો નાશ કરવાવાળા એવા પરબ્રહ્મ પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. આ પ્રમાણે પેલા મંગળાચરણ કર્યું પરબ્રહ્મ પરમાત્માને. અને હવે જે ગ્રંથના કથયિતા છે એમને નમસ્કાર કરે છે. યમ પ્રવજંતમ અનુભેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરાજુઆવ પુત્રેતિ તન્મયતયા તરોભિનેદો સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. તો એવા સુખદેવ મુનિને નમસ્કાર કરવામાં આવે છે. આગળનો પ્રસંગ જે છે એ ભગવાનની કૃપા હશે તો કેટલા વાગે બોલો આવશો? કેટલા વાગે શરૂ થવાનું? 3 વાગે. એટલે આવવાનું કેટલા વાગે? 3:30 વાગે. કેટલા વાગે? મહારાજજી તો કહે છે કે જાય પછી આપણે જઈએ ને. હુઈ લો. પણ હોવાનું તો એ આખી જિંદગી છે. 84 લાખ યોની એ હોવાને માટે છે. કેવલ મનુષ્ય જીવનમાં જ એ જાગવાનું છે. કમસે કમ 9 દિવસોની અંદર હજી આજે બીજો દિવસ છે. એટલે બુદ્ધિની અંદર નક્કી કરો કે મારે હું હોય તો હું પછી મહિના પછી હુંશ, પણ અત્યારે તો મારે 7 દિવસ તો હું જ નથી દિવસે. અને જો જાજુ પેટ ભરીને ખાશો તો ઊંઘ આવશે, પણ ધ્યાન રાખજો. એટલે કમસે કમ આત્માના કલ્યાણ માટે પરમાત્માની મહતી અનુકંપાથી આપણને સુંદર એ સમય મળ્યો છે. અને એમાં નવા વર્ષના નવા દિવસોની અંદર પરબ્રહ્મ પરમાત્મા સર્વને શરીરથી સ્વસ્થ બનાવે, ભૌતિક સંપત્તિથી સુખ સંપત્તિવાન બનાવે, મનથી સાત્વિક બનાવે, બુદ્ધિની અંદર આત્મજ્ઞાન દ્રઢ કરાવે અને જન્મ મરણના ચક્રથી મુક્ત કરે એવી પરબ્રહ્મ પરમાત્માની પાસે પ્રાર્થના કરી અલ્પારંભ ક્ષમ કરાહા કરીને પરમાત્માના ચરણોની પ્રાર્થના. સર્વત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આનંદમાનંદકરં પ્રસન્नं જ્ઞાન સ્વરૂપં નિજબોધયુક્तं યોગીન્દ્રમીડ્યં ભવરોગવૈદ્યં શ્રીમદ્ ગુરુનિત્યમહં નમામિ. સદગુરુદેવની સનાતન ધર્મની રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. આદ્ય જગદ ગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાન. ઓમ નમઃ પાર્વતી
બધાય હર હર. બિલકુલ અવાજ ન આવ્યો, આમ બારી ન પહોંચ્યો. ઓમકારાય નમો નમઃ. હરિના ભજનમાં આવજો રે ભવ ફેરો સુધારવા. હરિના ભજનમાં હરે ભવ ફેરો સુધારવા. શાને કાજે શરમાવો રે ભવ ફેરો સુધારવા. શાને કાજે શરમાવો રે ભવ ફેરો સુધારવા. વારે વારે જીવતને કેટલો રે કહેવો. વારે વારે જીવતને જો તારી માથે છે તારા હરિનું દેવો. તારી માથે છે તારા દેવો. થોડું થોડું દેવું ચૂકાવજો રે ભવ ફેરો સુધારવા. થોડું થોડું ચૂકાવજો રે ભવ ફેરો સુધારવા. હરિના ભજનમાં આવજો રે ભવ ફેરો સુધારવા. હરિના આવજો રે ભવ ફેરો સુધારવા. નવ નવ માસ તારો જતન કીધો. નવ નવ માસ તારો ગો પાણી પોષીને તારો પોષણ કીધો. પાણી પોષીને તારો કીધો. એ ઉપકાર કેમ ભૂલી જાવો રે ભવ ફેરો સુધારવા. ઉપકાર કેમ ભૂલી ભવ ફેરો સુધારવા. હરિના ભજનમાં આવજો રે ભવ ફેરો સુધારવા. હરિના આવજો રે ભવ ફેરો સુધારવા. આવો હતો ત્યારે હતો નાનકડો. આવો હતો ત્યારે તો કોણે બનાવ્યો તમને આવડો મોટો ફાકડો. કોણે બનાવ્યો તને ફાકડો. એ તેના તે ગુણ તમે ગાવો રે ભવ ફેરો સુધારવા. તેના તે ગાવો રે ભવ ફેરો સુધારવા. એ હરિના ભજનમાં આવજો રે ભવ ફેરો સુધારવા. હરિના આવજો રે ભવ ફેરો સુધારવા. બુઢાપો આવશે ને નોટે સોલાવશે. બુઢાપો સોલાવશે. ઊંઘ કેમ આવશે ને ખાવું કેમ ભાવશે. ઊંઘ કેમ ભાવશે. આત્મા તે ક્યાં જઈ સમાશે રે ભવ ફેરો સુધારવા. આત્મા તે ક્યાં જઈ સમાશે રે ભવ ફેરો સુધારવા. એ હરિના ભજનમાં આવજો રે ભવ ફેરો સુધારવા. હરિના નમઃ આવજો રે ભવ ફેરો સુધારવા. શાને કાજે શરમાવો રે ભવ ફેરો સુધારવા. શાને માવો રે ભવ ફેરો
સદગુરુ દેવ કી જય, સ્વામીજી મહારાજ કી જય, સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. પ્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અનંત શ્રી ભૂષિત માધવ પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામીજી મહારાજ શ્રી તથા ઉપસ્થિત મુમુક્ષુ ભાઈઓ તથા બહેનો, નવા વર્ષના નવા દિવસોમાં આપણે શ્રીમદ ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરી રહ્યા છીએ. જે શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે એ મોક્ષ પ્રદાન ગ્રંથ છે. જો એને શ્રદ્ધાથી સાંભળવામાં આવે તો આપણો પણ અવશ્ય એક દિન મોક્ષ થઈ જાય છે. ભલે આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં અને ત્રીજા જન્મમાં તો અવશ્ય મોક્ષ થાય જ છે. જેવી પછી આપણી ઉત્કંઠા હોય છે, જો પૂર્ણ રૂપથી આપણે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો આ જન્મમાં આપણે મુક્ત થઈ શકીએ છીએ. જેવી રીતે દીવો, કોડિયું ને વાટ બધું તૈયાર હોય તો આપણે જેમ દિવાળ કરી તરત દીવો થઈ જાય છે, એમ જો આપણી પાત્રતા હોય, જે ચાર સાધન છે વિવેક, વૈરાગ્ય, શમ દમાદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુતા, જો આ ચાર સાધન આપણા જીવનમાં આવી જાય તો જે સદગુરુનો ઉપદેશ છે એ લાગતા આપણને વાર લાગતી નથી. એટલે આપણે જે આ બધું જે શ્રવણ કરીએ છીએ